હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો સારું, ચાલો આપણે છે આજે સમાજશાસ્ત્ર એમાં છે એ સમાજશાસ્ત્રનો ભાગ 4 જોવાનો છે. છેલ્લે આપણે અગાઉ છે એ સમાજશાસ્ત્રનું જે અભ્યાસ ક્ષેત્ર છે ત્યાં સુધી કર્યું. તો એ અભ્યાસ ક્ષેત્ર છે એને આપણે એનું જે વિષય વસ્તુ છે એ આજે જોવાનું છે. જે અભ્યાસ ક્ષેત્ર એને છે આપણે આજે વિસ્તારથી સમજવાનું છે. તો ચાલો આપણે છે એનો વિષય વસ્તુ શું છે, એનું ક્ષેત્ર શું છે એ આપણે સમજીએ. હવે સમાજશાસ્ત્રનું વિષય ક્ષેત્ર જ્યાં આવે છે એ શું દર્શાવે છે? ક્ષેત્ર તો કે જે તે વિષયની હદ કે સીમા એનું વિષયનું ક્ષેત્ર દર્શાવે છે. હવે એમાં શું થાય છે તો કે સમાજશાસ્ત્ર છે એ આમ જોઈએ તો સામાજિક રીતે સમાજનો જે અભ્યાસ છે કરે છે. સમાજ વચ્ચે જે આંતરક્રિયા થાય છે, સમૂહો વચ્ચે જેટલા સમૂહો છે એના વચ્ચેના જે સંબંધો છે એનો અભ્યાસ તો કરે જ છે. અને બીજી જે અમુક જે મૂળભૂત પાયાના એકમો છે, સામાજિક સંસ્થાઓ છે એનો પણ અભ્યાસ કરતું જોવા મળે છે. એટલે કોઈ પણ વિષયની જે સીમા છે, હદ છે એ નિયત થયેલી હોય છે. તો એવી જ રીતે સમાજશાસ્ત્રની પણ જે હદ છે, સીમા રેખા છે એ નિયત થયેલી છે. એટલે કે સમાજશાસ્ત્ર છે એ શેનો અભ્યાસ કરે છે, કેવા વિષયોનો અભ્યાસ કરે છે, શું એનો વિષય વસ્તુ છે એને ધ્યાનમાં રાખીએ અને આપણે આજે સમજવાનું છે. તો હવે આપણે જોઈએ તો એના જે અભ્યાસ ક્ષેત્ર છે એમાં તો કે સૌપ્રથમ છે સમાજના મૂળભૂત એકમનો અભ્યાસ કરે છે. શેનો અભ્યાસ કરે છે તો કે સમાજના મૂળભૂત એકમનો અભ્યાસ કરે છે. સમાજશાસ્ત્ર છે એ સમાજમાં જેટલા એકમો રહેલા છે એનો અભ્યાસ કરે છે. તો હવે એ કયા એકમો છે? જે મૂળભૂત એકમો છે એ કયા એકમો છે? તો સૌપ્રથમ આપણે પહેલું જોઈએ તો વ્યક્તિઓ વચ્ચેના સંબંધો, આંતરક્રિયા કે સામાજિક ધોરણો. શું કહે છે કે વ્યક્તિઓ વચ્ચેના સંબંધો. આપણે જોયું ને સમાજશાસ્ત્ર છે શેનો અભ્યાસ કરે છે તો કે વ્યક્તિઓના સંબંધો, પછી આંતરક્રિયા, સામાજિક ધોરણો કે સામાજિક માળખું કે સંસ્કૃતિ વગેરેનો અભ્યાસ છે એ સમાજશાસ્ત્ર કરતું જોવા મળે છે. કે વ્યક્તિ વચ્ચે જે આંતરક્રિયાઓ થાય છે, જે એના સામાજિક ધોરણો છે, અને ત્યાર પછી તો કે જે વચ્ચેની જે સંબંધને સામાજિક માળખું રચાયેલું છે સંસ્કૃતિનું, તો એનો જે અભ્યાસ છે એ સમાજશાસ્ત્રમાં કરવામાં આવે છે. તો આ પહેલું એકમ છે. હવે આપણે બીજો એકમ જોઈએ તો બીજા એકમમાં શું છે તો કે સામાજિક સમૂહો, તેના પ્રકારો અને લક્ષણો અને સમૂહો વચ્ચેના આંતર સંબંધો. બીજો એનો જે એકમ છે તો કે સામાજિક સમૂહો. આપણે જોઈએ છીએ કે સમાજમાં તો કે સામાજિક સમૂહો, જૂથો રહેલા છે, બરાબર? તેના પ્રકારો, આવા ક્યાં જૂથો છે તેના પ્રકારો, પછી એ સમૂહ છે એના લક્ષણો અને સમૂહો વચ્ચે જે સંબંધ સ્થપાયેલા છે, જે બધા વચ્ચે છે આંતર સંબંધો રહેલા છે, એ આંતર સંબંધો છે એનો અભ્યાસ કોણ કરે છે તો કે સમાજશાસ્ત્ર કરે છે. એ સમાજશાસ્ત્ર વ્યક્તિના કે સમાજના સમૂહો, પ્રકારો કે તેના લક્ષણો એનો અભ્યાસ કરે છે. ત્યાર પછી છે ત્રીજું તો કે સમુદાયો. એમાં કયા સમુદાયો તો છે, પણ કયા સમુદાયો આવશે તો કે ગ્રામ સમુદાય, નગર સમુદાય, આદિવાસી સમુદાય. આ વગેરે એ શું બધાય છે તો કે જે સમાજમાં આવેલા સમુદાયો છે, અલગ છે એ સમૂહો આવેલા છે. પછી એ નગરમાં હોય, શહેરમાં હોય તો નગર સમુદાય હોય, ગ્રામ્ય લેવલે હોય તો એ ગ્રામ સમુદાય હોય, અને અમુક છે એવા આદિવાસી વિસ્તારમાં હોય તો એવા સમુદાયને આપણે શું કહીએ છીએ તો કે આદિવાસી સમુદાય. હવે આ સમુદાય વચ્ચે જે આંતરક્રિયા થાય છે, જેના સમૂહો સ્થપાયેલા છે, જેના ધારાધોરણો છે, એને આધારે છે એ સમાજશાસ્ત્ર એનો અભ્યાસ કરે છે, બરાબર? હવે ત્યાર પછી છે તો સામાજિક મંડળો અને સંગઠનો.
સમાજશાસ્ત્ર શેનો અભ્યાસ કરે છે તો કે સામાજિક સંગઠનો કે મંડળો અને સંગઠનોનો અભ્યાસ કરે છે કે જુદા જુદા સમાજમાં છે મંડળો રહેલા છે, ઘણા બધા છે એવા સંગઠનો રહેલા છે કે એ સંગઠનનો અભ્યાસ છે સમાજશાસ્ત્રમાં કરવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈએ તો છે એ સમાજની વસ્તી વિષયક લાક્ષણિકતા. પાંચમું જે એનો જે સમાજનો મૂળભૂત એકમ છે એ સમાજની વસ્તી વિષયક લાક્ષણિકતા કે સમાજમાં તો કે સમાજ છે કેવડો છે, વસ્તીને આધારે કોની કેટલી સભ્ય સંખ્યા છે, કોની વસ્તી કેટલી છે, આવા સમુદાયો છે એનો અભ્યાસ છે કે એના લક્ષણો છે, લાક્ષણિકતાઓ છે એનો અભ્યાસ છે એ સમાજશાસ્ત્ર કરતું જોવા મળે છે. તો આ હતા એ સમાજના મૂળભૂત એકમો. બરાબર છે. કેટલા જોઈએ આપણે એકમો તો કે 5 એકમો છે આપણે જોઈ ગયા. ત્યાર પછી છે આપણે જોવાનું તો કે પાયાની સામાજિક સંસ્થાઓનો અભ્યાસ. આ મૂળભૂત એકમો છે એ ઉપરાંત પણ સમાજશાસ્ત્ર શેનો અભ્યાસ કરે છે તો કે પાયાની સામાજિક સંસ્થાઓ. સમાજમાં કઈ કઈ એવી સંસ્થાઓ રહેલી છે જેનો અભ્યાસ છે સમાજશાસ્ત્ર કરે છે. તો સૌપ્રથમ તો કે કુટુંબ અને સગાઈ સંબંધો, જે એને લગતી સંસ્થાઓ છે, જે લગ્ન વિષયક સંસ્થાઓ છે, સગાઈ વિષયક સંસ્થાઓ છે એ અને કુટુંબને લગતી સંસ્થાઓ છે એનો અભ્યાસ છે સમાજશાસ્ત્ર કરે છે. ત્યાર પછી છે આર્થિક સંસ્થાઓ. સમાજમાં આવી ઘણી બધી આર્થિક સંસ્થાઓ રહેલી છે તો એ સંસ્થા વેપારને લગતી સંસ્થા છે, વાણિજ્યને લગતી સંસ્થા છે, જુદા જુદા ઉદ્યોગોને લગતી સંસ્થા છે એટલે કે ઔદ્યોગિક સમૂહો, જુદા જુદા ઉદ્યોગો. તો એ દરેકને લગતી જે આર્થિક સંસ્થાઓ છે એ સંસ્થાઓનો અભ્યાસ છે એ સમાજશાસ્ત્ર કરે છે. કોણ કરે છે? સમાજશાસ્ત્ર. તો હવે ત્યાર પછી ત્રીજું છે જે એની સંસ્થા છે એ સંસ્થા રાજકીય સંસ્થાઓ. ત્યાર પછીની ત્રીજી સંસ્થા કઈ છે? રાજકીય સંસ્થા. પહેલી કુટુંબ અને સગાઈ, બીજી આર્થિક સંસ્થા અને ત્રીજી છે એ રાજકીય સંસ્થાઓ. હવે રાજકીય સંસ્થામાં કઈ કઈ સંસ્થા આવે છે તો કે એમાં છે એ સરકાર, ધારાસભા, પંચાયત, એ બધી સંસ્થા છે એ શેને લગતી સંસ્થા છે તો કે રાજ્યની જે રાજકીય સંસ્થાઓ રહેલી છે એ સંસ્થા છે એનો અભ્યાસ છે એ સમાજશાસ્ત્ર કરે છે. ત્યાર પછી જોઈએ તો કે કાનૂની સંસ્થાઓ, જે કાયદાને લગતી સંસ્થાઓ છે, જે કાનૂનને લગતી સંસ્થાઓ છે, જે સરકારના નિયમો કે ધારાધોરણો છે એને લગતી સંસ્થાઓ છે તે કઈ કઈ છે તો કે બંધારણ છે, કાનૂન વ્યવસ્થા છે, અન્ય જે સમાજમાં પરિવર્તનના સાધન તરીકે અન્ય બીજા જે સંસ્થાઓ રહેલી છે કે જે કાયદાનું કામ કરાવે છે, આવી સંસ્થાઓ જે રહેલી છે એ સંસ્થાનો અભ્યાસ છે એ સમાજશાસ્ત્ર કરે છે. ત્યાર પછી તો કે ધાર્મિક સંસ્થાઓ. ધાર્મિક સંસ્થાઓ તો કે એમાં તો કે જુદા જુદા ધર્મો રહેલા છે. આપને ખબર છે કે આગળ છે આપણે આખું સમાજશાસ્ત્ર ભણશું ને એટલે જુદા જુદા ધર્મો છે, સંપ્રદાયો છે, પછી જુદી જુદી સાંપ્રદાયિક જે પ્રણાલીઓ છે એ આપણે જોવાની છે. તો એનો અભ્યાસ છે એ કોણ કરે છે તો કે સમાજશાસ્ત્ર કરે છે કે જુદા જુદા ધર્મોમાં છે કેવા સમૂહો રહેલા છે, કેવી એની રીત રિવાજ છે, કેવી પ્રણાલી છે, કેવા એના ધારાધોરણો છે, કેવા નિયમો છે, એને આધારે છે એ આ સમાજશાસ્ત્ર છે એ જુદા જુદા ધર્મોનો અભ્યાસ કરતું જોવા મળે છે. ત્યાર પછી છે તો કે છઠ્ઠી જે સંસ્થા છે એ જ્ઞાતિ વ્યવસ્થા. હવે જ્ઞાતિ વ્યવસ્થામાં તો કે શેનો સમાવેશ થશે તો કે જ્ઞાતિનો ઉદ્ભવ, વિકાસ અને લાક્ષણિકતા. જ્ઞાતિ, કઈ જ્ઞાતિ, એનો ઉદ્ભવ ક્યારે થયો, એનો વિકાસ કેવી રીતે થયો અને એને સમજવા માટે શેની જરૂર પડશે તો કે એના લક્ષણોની એટલે કે લાક્ષણિકતાની. તો એનો અભ્યાસ છે એ સમાજશાસ્ત્ર કરે છે. ત્યાર પછી તો કે શિક્ષણ સંસ્થાઓ. શિક્ષણ સંસ્થાઓ તો કે જુદી જુદી જે શિક્ષણ સંસ્થાઓ અને સામાજિક પરિવર્તનોના સાધન તરીકે શિક્ષણનું મહત્વ.
કે આપને ખબર છે શિક્ષણને લગતી છે ઘણી બધી સંસ્થાઓ છે કાર્યરત છે. એ સંસ્થા તો કે એ સંસ્થા સમાજમાં શું પરિવર્તન લઈ આવે છે. સામાજિક સંસ્થાઓ જે શૈક્ષણિક સંસ્થાઓ છે એ સમાજમાં તો છે, પણ સમાજમાં એનું શું મહત્વ છે, સમાજના વિકાસ માટે, સમાજમાં વિકાસના સાધન માટે કે પરિવર્તનના સાધન માટે શિક્ષણ સંસ્થા છે એ શું કરી શકે છે, એનું શું મહત્વ છે, એ પણ એનો અભ્યાસ છે એ સમાજશાસ્ત્રમાં કરવામાં આવે છે. તો કે એ છે એ જુદી જુદી આપણે જોઈએ તો એનો વિકાસ ક્ષેત્ર જોયું તો વિકાસ ક્ષેત્ર છે જેનું વિષય ક્ષેત્ર છે એ વિષય ક્ષેત્ર તો કે બે છે મેન મુદ્દા. સૌપ્રથમ સમાજના મૂળભૂત એકમનો અભ્યાસ, એટલે મૂળભૂત એકમોમાં તો કે એમાં છે એ આપણે જે આ 5 મૂળભૂત એકમો છે એ જોયા. ત્યાર પછી છે બીજી તો કે પાયાની સામાજિક સંસ્થાઓ. આ પાયાની સામાજિક સંસ્થામાં છે આપણે 7 સામાજિક સંસ્થાઓ જોઈ. કઈ સામાજિક સંસ્થાઓ છે તો કે કુટુંબ અને સગાઈ સંબંધો છે, આર્થિક સંસ્થાઓ, રાજકીય સંસ્થાઓ, કાનૂની સંસ્થાઓ, ત્યાર પછી ધાર્મિક સંસ્થા, જ્ઞાતિ વ્યવસ્થા અને શિક્ષણ સંસ્થાઓ. તો આ જે છે એ બધી જ સંસ્થાઓનો અભ્યાસ છે એ સમાજશાસ્ત્ર કરતું જોવા મળે છે. તો આ થયું એનું વિષય ક્ષેત્ર કે આ વિષય કેવી રીતે છે એનો અભ્યાસ કરે છે, શેને આધારે છે એનો અભ્યાસ કરે છે. તો હવે છે એ આપણે આના પછીનો નેક્સ્ટ મુદ્દો જોઈએ તો સમાજશાસ્ત્રને છે એ અન્ય વિષયો સાથે પણ સંબંધ રહેલો છે કે સમાજશાસ્ત્ર છે એનો માત્ર સમાજશાસ્ત્ર એ સ્વતંત્ર છે છતાં પણ છે એને અન્ય વિષયો સાથે સંબંધ રહેલો જોવા મળે છે. એ આપણે હવે જોઈએ તો સૌપ્રથમ જોઈએ આપણે તો સમાજશાસ્ત્રનો માનસશાસ્ત્ર સાથેનો સંબંધ. સમાજશાસ્ત્ર અને માનસશાસ્ત્ર. સમાજશાસ્ત્ર અને માનસશાસ્ત્ર. બરાબર. હવે પેલું જોઈએ આપણે તો સમાજશાસ્ત્ર અને માનસશાસ્ત્ર. તો સામાજિક જે સમાજશાસ્ત્ર છે એ સામાજિક વિજ્ઞાન આપણે એને કહીએ છીએ. બરાબર. તો એ છે શેનો અભ્યાસ કરે છે તો કે સમાજને લગતી દરેક બાબત જે છે એનો અભ્યાસ છે સમાજશાસ્ત્ર કરે છે. અને માનસશાસ્ત્ર છે તો કે માનવીને લગતો કે માનવીનો અભ્યાસ કરનારું શાસ્ત્ર ગણવામાં આવે છે. એને આપણે માનસશાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ. તો માનવી એને આધારે છે એને તો કે 3 જે અભ્યાસો કરે છે માનસશાસ્ત્ર છે. એક તો શારીરિક માનસશાસ્ત્ર, સાંસ્કૃતિક માનસશાસ્ત્ર અને પુરાતત્વીય માનસશાસ્ત્ર. પેલું કયું છે તો કે શારીરિક માનસશાસ્ત્ર. શારીરિક માનસશાસ્ત્ર. પછી બીજું છે એ સાંસ્કૃતિક માનસશાસ્ત્ર. અને ત્રીજું કયું આવશે તો કે ત્રીજું છે એ પુરાતત્વીય માનસશાસ્ત્ર. હવે તો કે સમાજશાસ્ત્રને છે એ માનસશાસ્ત્ર સાથે સંબંધ રહેલો છે. એટલે સમાજશાસ્ત્ર અન્ય ઘણા વિષયો સાથે જોડાયેલું જોવા મળે છે. કારણ કે સમાજ છે એ તો માનવીનો બનેલો છે અને માનવી ઉપર તો ઘણા બધા છે વિષયો અભ્યાસ કરે છે. બરાબર છે. તો સમાજશાસ્ત્રમાં તો કે સમાજની આંતરક્રિયાઓ, સમાજના જે સમૂહો છે, જૂથો છે એનો અભ્યાસ થાય છે. તો આખરે આપણે જોઈએ તો સમાજમાં વ્યક્તિના સમૂહનો જ અભ્યાસ થાય છે. અને માનસશાસ્ત્રમાં તો માનસશાસ્ત્રમાં પણ માનવીનો અભ્યાસ કરનારું શાસ્ત્ર છે. તો માનસશાસ્ત્રમાં છે એ માનવીનો કેવી રીતે અભ્યાસ થાય છે તો કે શારીરિક માનસશાસ્ત્રને આધારે, સાંસ્કૃતિક માનસશાસ્ત્રને આધારે અને પુરાતત્વીય માનસશાસ્ત્રને આધારે છે એનો અભ્યાસ કરવામાં આવે છે. તો બીજું આપણે કહીએ તો જે આ બધી સંસ્થાઓ છે એ માનસશાસ્ત્રની સંસ્થાઓ 3
વિભાગમાં વિભાજિત છે. તો એને આધારે આપણે કહીએ તો માનસશાસ્ત્રનો જે પૂર્વ તબક્કો છે ને એ સમાજશાસ્ત્ર જ છે. માનસશાસ્ત્ર જેનો અભ્યાસ કરે છે શેને આધારે કરશે તો સમાજ ઉપર જ કરે છે. સમાજશાસ્ત્રનો જ આધાર લે છે, એને આધારે છે માનસશાસ્ત્ર સમજાવવામાં આવે છે. હવે બીજું આપણે કહીએ તો જે પુરાતત્વીય માનસશાસ્ત્ર છે એ દરમિયાન તો કે એ દરમિયાન છે એ આપણે શું થાય છે તો કે પુરાતત્વ ખાતું છે એ શેની છે એ સંશોધન કરે છે. તો કે આપણે જે પ્રાચીન કાળમાં છે જૂના અવશેષો મળી આવ્યા તો એના ઉપર છે એ સંશોધન કરે છે, બરાબર. તો એનો અભ્યાસ માનસશાસ્ત્રમાં થાય છે. પણ આપણે આગળ જોઈ ગયા તો સમાજશાસ્ત્રમાં પણ એનો જે સામાજિક વિજ્ઞાન ભણ્યા તો એમાં પણ છે એ આ પુરાતત્વ ખાતું તો આવે જ છે, બરાબર છે. તો એટલે શું થયું તો કે માનસશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર છે એકબીજા આધારિત છે. માનસશાસ્ત્ર અને સમાજશાસ્ત્રની જરૂર પડે છે અને સમાજશાસ્ત્રને માનસશાસ્ત્રના જ્ઞાનની જરૂર પડે છે. તેથી જ આપણે કહીએ છીએ કે માનસશાસ્ત્ર વિના સમાજશાસ્ત્ર અધૂરું છે અને સમાજશાસ્ત્ર વિના માનસશાસ્ત્ર અધૂરું ગણાય છે. એટલે સમાજશાસ્ત્રને પેલો કોની સાથે સંબંધ રહેલો છે તો કે માનસશાસ્ત્ર સાથે સંબંધ રહેલો છે. હવે ત્યાર પછી આપણે બીજું જોઈએ. આ પહેલું હતું, ત્યાર પછી બીજું જોઈએ તો કે સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન. હવે સમાજશાસ્ત્રને કોની સાથે સંબંધ છે તો કે મનોવિજ્ઞાન સાથે. પહેલો કોની સાથે સંબંધ હતો તો કે માનસશાસ્ત્ર સાથે. હવે છે એ મનોવિજ્ઞાન સાથે પણ સમાજશાસ્ત્રને સંબંધ રહેલો છે. હવે તમે જુઓ તો મનોવિજ્ઞાનમાં છે આપણે શું જોયું તો તમે મનોવિજ્ઞાન શીખ્યા છો એમાં તો કે માનવીના જે વર્તન કરે છે, વર્તનનો અભ્યાસ કરે છે મનોવિજ્ઞાન, બરાબર. જે મનોવિજ્ઞાન છે આપણે કોને કહીએ છીએ તો કે વ્યક્તિના વર્તનનો જે અભ્યાસ કરતું શાસ્ત્ર છે એને આપણે મનોવિજ્ઞાન કહીએ છીએ. તો હવે આ વ્યક્તિ જે વર્તન કરે છે, વર્તન કેવું છે તો કે એનું વર્તન છે સમાજલક્ષી છે. આપણે જોયું હતું ને કે જેવા સમાજમાં વ્યક્તિ જન્મે છે એવું એનું વર્તન જોવા મળે છે. તો થયો સમાજશાસ્ત્રનો એમાં સમાવેશ. મનોવિજ્ઞાનને આધારે જો મનોવિજ્ઞાન વ્યક્તિનો અભ્યાસ કરતું હોય તો એ અભ્યાસ કેવી રીતે કરે છે તો કે સામાજિક એની જે વર્તન ક્રિયા છે એને આધારે જે અભ્યાસ કરે છે. હવે બીજું કહીએ તો કે આમ જોઈએ તો બંને વચ્ચે છે એ આપણે તફાવત જોવા મળે છે કે મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર અલગ છે પણ એ અલગ જોવા મળતું અલગ નથી. ભલે એમાં થોડો ઘણો ફેર છે, તફાવત છે, એનામાં જે ભેદ રેખા છે છતાં પણ છે મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર છે એ એકબીજા આધારિત જોવા મળે છે. કારણ કે જે મનોવિજ્ઞાનમાં જે સંગઠિત ધ્યેયો છે, પછી એમાં સંવેદના છે, જોયું ને આપણે ધ્યાન છે, એના પ્રત્યક્ષીકરણ છે, એનો અભ્યાસ છે એ કરે છે. પણ એ ક્યારે કરે છે તો વ્યક્તિ જ્યારે સંગઠિત થાય છે, વ્યક્તિઓનો સમૂહ બને છે કે વ્યક્તિ આપણે માનસિક ક્રિયાઓ કરે છે તો આવી ક્રિયા સામાજિક ધોરણોને આધારે થતી જોવા મળે છે. તો એવો છે અભ્યાસ મનોવિજ્ઞાનમાં પણ થાય છે અને સમાજશાસ્ત્ર છે એ વ્યક્તિના વર્તનના સમૂહનો અભ્યાસ પણ કરે છે. એટલે કે સામૂહિક રીતે જે સમાજના સંબંધો છે, સામાજિક આંતરક્રિયાઓ છે, સમાજની જે સંસ્કૃતિ છે એનો અભ્યાસ છે સમાજશાસ્ત્ર કરે છે. એટલે કહી શકાય કે સમાજશાસ્ત્રને મનોવિજ્ઞાન સાથે પણ સંબંધ રહેલો જોવા મળે છે. હવે ત્યાર પછીનો સંબંધ છે તો કે સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર. ત્રીજો કયો છે તો કે સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર. હવે તમે જુઓ તો કે આપણે જોઈએ તો સમાજશાસ્ત્ર છે એ અર્થશાસ્ત્ર સાથે પણ જોડાયેલું છે. વ્યક્તિનો જ્યાં અભ્યાસ થાય છે, જે સમાજ આર્થિક બાબતો છે એટલે કે અર્થશાસ્ત્ર છે એ શેનો અભ્યાસ કરે છે તો કે ઉત્પત્તિ છે, વિતરણ છે, તેના વિવિધ પરિવર્તનો છે, ઉત્પાદન વેચાણ વ્યવસ્થા, આ બધી વ્યવસ્થા છે એનો અભ્યાસ છે અર્થશાસ્ત્ર કરે છે. પણ એ શેને આધારે કરે છે તો કે જે વ્યક્તિ
પોતે સમાજમાં કેવી પ્રતિષ્ઠિત છે, પછી તો કે અર્થશાસ્ત્રમાં જોઈએ તો અન્ય બીજા મુદ્દાઓ હોય કે માથાદીઠ આવક છે, રાષ્ટ્રીય આવક છે, સંગઠનનો ઉદ્ભવ છે, વિકાસ છે, તો એને આધારે છે એ અર્થશાસ્ત્ર તો અભ્યાસ કરે છે, પણ આવી જ રીતે જોઈએ તો સમાજશાસ્ત્ર છે એ આવી બધી બાબતોનો ખ્યાલ છે સમજાવે છે. જે આર્થિક પરિસ્થિતિ કેવી હોય છે, સમાજમાં લોકો છે તેને આધારે પોતાનું જીવન ધોરણ સુધારી શકે છે, તો જીવન ધોરણ સુધારવામાં આર્થિક બાબત તો આવે જ છે. જોઈએ છે ને આપણે કે જેની આવક વધારે હોય એનું જીવન ધોરણ છે એમાં સુધારો આવતો જોવા મળે છે. બીજું તો કે અર્થશાસ્ત્રમાં આપણે જોઈએ તો બેકારી છે, બેરોજગારી છે, અન્ય એવી જે વસ્તી વિષયક સમસ્યાઓ છે, આ બધી સમસ્યાઓનો અભ્યાસ છે એ કેમાં થતો જોવા મળે છે, તો કે અર્થશાસ્ત્રમાં થતો જોવા મળે છે. તો એ જ જે એને આધારે જે સમાજમાં જે જવાબદારીઓ નિભાવવી છે, સમાજમાં જે પરિવર્તનો આવે છે, સમાજનો જે વિકાસ થાય છે, એ વિકાસ આખરે તો શેને આભારી છે, તો આર્થિક પરિસ્થિતિને જ આભારી છે. બરાબર છે. જેની આર્થિક પરિસ્થિતિ સારી હોય છે એ સમાજની પ્રગતિ અને સમાજનો વિકાસ પણ કેવો હોય છે, તો કે સારો જોવા મળે છે. એટલે કે સામાજિક પ્રવૃત્તિ અને સામાજિક પ્રવૃત્તિઓને સમજવા તો કે આર્થિક પ્રવૃત્તિને સમજવી જરૂરી છે. કે સૌપ્રથમ આપણે જ્યારે સામાજિક પરિસ્થિતિ છે એને સમજવી છે તો શેની જરૂર પડે છે, તો કે એની આર્થિક પરિસ્થિતિની જરૂર પડે છે. હવે ત્યાર પછી જોઈએ તો કે એને જ આધારે આપણે કહી શકીએ કે સમાજશાસ્ત્રમાં છે અર્થશાસ્ત્રનો સમાવેશ થાય છે. ત્યાર પછી છે સમાજશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર. સમાજશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર. હવે સમાજશાસ્ત્રને શેની સાથે સંબંધ રહેલો છે, તો કે રાજ્યશાસ્ત્ર સાથે પણ સંબંધ રહેલો છે. રાજ્યશાસ્ત્રમાં તો કે શેનો અભ્યાસ કરવામાં આવે છે, તો કે રાજ્યની સત્તાઓ, વ્યક્તિને મળતી જે સત્તાઓ છે, સત્તાઓનું સર્જન છે, એની આધારે છે રાજ્યશાસ્ત્ર છે અભ્યાસ કરતું જોવા મળે છે. એટલે કે આ જે રાજ્યશાસ્ત્રનું જે અભ્યાસ છે બિંદુ છે, અભ્યાસનું કેન્દ્ર બિંદુ છે, એ આખરે તો શું છે, સમાજ જ છે. વ્યક્તિને જ્યારે સત્તા ઉપર આવવું પડશે તો દરેક સમાજમાં છે એને પ્રગતિ મેળવવી પડે છે, દરેક સમાજનો સાથ સહકાર મેળવવો પડે છે. જોઈ છે ને આપણે કે જ્યારે કોઈ વ્યક્તિને છે એ સત્તા મેળવવી છે, કોઈને સારી એવી સીટ ઉપર આવવું છે, રાજ્ય સત્તા ઉપર આવવું છે, ખુરશી મેળવવી છે, ત્યારે શેની જરૂર પડે છે, તો કે લોકમતની જરૂર પડે છે. એટલે કે ચૂંટણી વખતે આપણે જોઈએ છીએ કે સમાજમાં છે એ દરેક વર્ગો માટેમાં છે જાય છે અને સમાજનો સહકાર મેળવવાનો પ્રયત્ન કરે છે. બરાબર. તો એટલે તો કે જ્યારે રાજ્યશાસ્ત્ર છે એ સત્તા વિશેની જે પ્રવૃત્તિ કરે છે ત્યારે એને જે સામાજિક પ્રવૃત્તિ થાય છે, સમાજમાં કેવો વિકાસ છે એને ધ્યાનમાં રાખવું જ પડે છે. એટલે કે સમાજશાસ્ત્ર છે એને રાજ્યશાસ્ત્ર સાથે પણ સંબંધ રહેલો છે. રાજ્યશાસ્ત્રમાં પણ જે સમાજશાસ્ત્રની જેટલી પ્રવૃત્તિ છે એનો થોડે ઘણે અંશે સમાવેશ થતો જોવા મળે છે. એટલે કે એકબીજા આધારિત જોવા મળે છે. હવે છેલ્લે આપણે તો કે જે સમાજ જુદા જુદા વિષયો સાથેના આપણે સંબંધ જોયા, કયા કયા વિષયો જોયા, તો કે સૌપ્રથમ સમાજશાસ્ત્ર અને માનવશાસ્ત્ર, સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર, અને સમાજશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર. તો આ છે એ સમાજશાસ્ત્રને અન્ય વિષયો સાથેનો સંબંધ છે જોઈએ. અને ત્યાર પછી તો કે એને આધારે છે ઘણી બધી જે સામાજિક સંસ્થાઓ રહેલી છે, જે સમાજશાસ્ત્રની શાખાઓ રહેલી છે, એ શાખાઓ છે એ પોતે પોતાની રીતે છે એ સારો એવો સમાજનો વિકાસ, સમાજનો ઉત્કૃષ્ટ રીતે અથવા તો ઉત્ક્રાંતિ કરી અને અભ્યાસ કરવામાં સફળતા મેળવી શકે છે. એટલે જુદી જુદી શાખા સમાજશાસ્ત્રની આવેલી છે કે જે વિકાસનું સમાજશાસ્ત્ર છે, તબીબી સમાજશાસ્ત્ર છે, સમાજલક્ષી મનોવિજ્ઞાન છે, અથવા અન્ય ઘણી બધી સંસ્થાઓ છે, એ શાખાઓ છે એ સમાજશાસ્ત્રના વિકાસમાં કે સમાજશાસ્ત્રને અભ્યાસમાં ખૂબ ઉપયોગી થતી જોવા મળે છે. એટલે તમામ શાખાઓનું છે એ વિશિષ્ટ યોગદાન રહેલું જોવા મળે છે. એને વિસ્તારથી છે એ તમે પાઠ્યપુસ્તક છે એમાં જોઈ શકો છો. કઈ કઈ સંસ્થાઓ જે શાખા છે સમાજશાસ્ત્રને લગતી એને તમે સારી રીતે છે જોઈ શકશો. બરાબર. એને સમજી અને જોઈ લેજો. કઈ કઈ સંસ્થા ઘણી બધી છે
જે મનોવિજ્ઞાનની છે, સમાજશાસ્ત્રને લગતી સંસ્થાઓ છે, અન્ય જે કુટુંબનું સમાજશાસ્ત્ર છે, શિક્ષણનું સમાજશાસ્ત્ર છે, જેવી રીતે આ સંસ્થા છે એવું જ એનું છે એ શાખાઓ રહેલી જોવા મળે છે. તો મિત્રો આ છે એ પ્રકરણ આપણે પહેલું છે એ અહીં પૂરું કરીએ છીએ. છેલ્લો મુદ્દો કયો છે તો કે સમાજશાસ્ત્રની શાખાઓ. સમાજશાસ્ત્રની શાખાઓ બરાબર છે. આ શાખાઓ છે એ વ્યક્તિ સમાજને લગતી હોય છે, ત્યાર પછી શિક્ષણને લગતી હોય છે, ત્યાર પછી છે જ્ઞાતિ કે સમૂહને લગતી, માનસશાસ્ત્રને લગતી, મનોવિજ્ઞાનને લગતી શાખાઓ છે એ જુદી જુદી શાખાઓ રહેલી જોવા મળે છે. બરાબર છે. તો આ છેલ્લો પોઈન્ટ છે એ પ્રકરણો છે જે આપણે પૂરો કરીએ અને આજે આ પ્રકરણ છે આપણે પૂરું જ કરીએ. હવે છે એ આ પ્રકરણ છે એ તમારે સ્વાધ્યાય તમારી બુકમાં ઉતારવાનું છે. બરાબર છે. એ ઉતારી અને પછી તૈયાર રાખવાનું છે. સમાજશાસ્ત્રનું જે આખું આપણે પરિચય જોઈ ગયા, સમાજશાસ્ત્ર વિશેનું આખું ચેપ્ટર છે એનું સ્વાધ્યાય તમારે છે એ તમારી બુકમાં ઉતારવાનું છે. અને હજી પણ જ્યાં ન સમજાય ત્યાં તમે પૂછી શકો છો. બરાબર છે. ત્યાં સુધી હવે આપણે છે એ બીજું ચેપ્ટર જોશું. ત્યાં સુધી એ નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ત્યાં સુધી આવજો.